વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સામે લડતા પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બચાવવા માટે આપત્તિ રાહત ટીમ લગભગ 1 કિલોમીટર સુધી તેમના ખભા ઉપર બોટ લઈ જતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે કુંભી નાળામાં પૂરના કારણે ખેતરોમાં ગયેલા નાગરિકો ફસાઈ ગયા હતા, જ્યાં નાગરિકોને સલામત રીતે બહાર કાઢવું જરૂરી હતું, પરંતુ કાદવ અને પાણીની પુષ્કળ માત્રાને કારણે આ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એનડીઆરએફની ટીમ અને પોલીસની ટીમે લગભગ 1 કિલોમીટર સુધી મોટર બોટને પોતાના ખભા ઉપર લઈ જવી પડી હતી। આ પછી પાણીથી ભરેલા 3 નાળાઓ પાર કર્યા પછી નાગરિકોને મોડી સવારે સુરક્ષિત રીતે ગઢચિરોલી હેડક્વાર્ટર બહાર લાવવામાં આવ્યા હતા।